હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે। મિત્રો ધોરણ 11 વિશે તમારો કોમ્પ્યુટર, જેની અંદર આપણે ચેપ્ટર નંબર આવ્યા છે 6 સંપૂર્ણ મિત્રો એમસીક્યુનું સોલ્યુશન કરીશું। તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને અવશ્યપણે શેર કરશો। તમારા ધોરણ મિત્રો 11 ની અંદર તમારા દરેક વિષયનું સોલ્યુશન આપણા ચેનલ પર મુકાઈ ગયું છે। આ વિડીયો ડિસ્ક્રિપ્શનના માધ્યમથી મેળવી શકશો। વિકલ્પ 1, ફાઇલમાં સમાવિષ્ટ માહિતીમાં કુલ લીટીઓ, શબ્દો અને અક્ષરોની કુલ સંખ્યા ગણવા માટે કમાન્ડનું નામ શું છે? તો WC। ત્યારબાદ છે બીજું, ફાઇલોને દૂર કરવા એટલે કે રિમૂવ કરવા નીચેના પૈકી કયો કમાન્ડ ઉપયોગમાં લેવાય છે? તો RM। આગળ ત્રીજો નંબર છે, નીચેના પૈકી કયો કમાન્ડ ડિરેક્ટરી દૂર કરવા માટે છે? તો RMDIR એટલે કે ઓપ્શન ડી। ત્યારબાદ છે, કોઈ ફાઇલમાં માત્ર કુલ લીટીઓની સંખ્યા જાણવી હોય તો નીચેના પૈકી કયો કમાન્ડ ઉપયોગમાં લઈ શકાય? તો WC-1। પાંચમા નંબરે છે, તો મિત્રો જે કમાન્ડ છે તેને નીચેના પૈકી કયા ઉપયોગના હક્કની સમકક્ષ છે? તો આ પ્રમાણે ઓપ્શન સી આપણું સાચું બનશે। તે ઉપરાંત છઠ્ઠા નંબરે છે, લિનક્સમાં નીચેના પૈકી કયો ફાઇલના નામની મહત્તમ લંબાઈ રજૂ કરે છે? તો ડી 255। સાતમા નંબરે છે, લિનક્સમાં ફાઇલ સિસ્ટમમાં ડિરેક્ટરી માળખામાં સૌથી પ્રથમ ડિરેક્ટરી કઈ હોય છે? તો અપોન રૂટ એટલે કે બી ઓપ્શન સાચું બનશે। ત્યારબાદ છે, ફાઇલની નકલ કરવા માટે નીચેના પૈકી કયો કમાન્ડ ઉપયોગમાં લઈ શકાય? તો CP। મિત્રો ચેનલમાં પ્રથમ વખત છો, ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેશો, તમારા જે મિત્રો છે એમને પણ શેર કરશો। નવમા નંબરે છે, તમારી હાલની કામની ડિરેક્ટરી દર્શાવવા નીચેના પૈકી કયો કમાન્ડ ઉપયોગમાં લેવાય છે? તો PWD એટલે કે બી ઓપ્શન સાચું બનશે। આગળ છે 10, ફાઇલમાં ચોક્કસ ઢબ શોધવા માટે નીચેના પૈકી કયો કમાન્ડ ઉપયોગમાં લેવાય છે? તો grep ઓપ્શન એ। ત્યારબાદ છે મિત્રો, નીચેના પૈકી કયું દિશાફેર ચિહ્ન નથી પૂછ્યું છે? તો ઓપ્શન સી। ઉપયોગકર્તાની ફાઇલને વાંચવાની પરવાનગી આપવા નીચેના પૈકી કઈ વાક્ય રચના સાચી છે? તો ઓપ્શન બી। મિત્રો આપણે ચેનલ પર તમારા ધોરણ 11ના બધા જ વિષયોના સ્વાધ્યાય સોલ્યુશન ઉપલબ્ધ છે। પ્રશ્ન 13, CP કમાન્ડની ઓછામાં ઓછી આર્ગ્યુમેન્ટ કેટલી હોય છે? તો 2। ત્યારબાદ છે, લિનક્સમાં MV કમાન્ડ નીચેના પૈકી કયા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે? ઉપરના બધા। ત્યારબાદ આગળ, નીચેના પૈકી કયા કમાન્ડનો ઉપયોગ એક સમય માત્ર એક પાનું ભરીને માહિતી જોવા થઈ શકે? તો ઓપ્શન બી મોર। મિત્રો આ હતું સંપૂર્ણ તમારા જે છે એમસીક્યુનું સોલ્યુશન। તમારા આગળના ચેપ્ટરનું સોલ્યુશન આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળશે, ત્યાંથી તમને અન્ય સ્વાધ્યાય સોલ્યુશન પણ મળશે અને વોટ્સએપ ટેલિગ્રામની લિંક પણ મળશે, તો એ પણ જોઈન કરી લેશો અને આ વિડીયો છે તમારા મિત્રોને પણ શેર કરી દો।